હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. તમે મારા બર્થડે વ્લોગને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો, એના માટે તમારો ખૂબ 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 આભાર. અને આજે આપણે નવો ફ્રેશ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બહુ દિવસ પછી વ્લોગિંગ કરી રહી છું, કેમ કે ઘણું જ કામ હતું તો આપણે રહી ગયું હતું. અને આજે શું કરવા જવાનું છે ખબર છે? આજે 14th વીક, એટલે કે મારા 14 અઠવાડિયાવાળી આજે ફરી રસી મુકાવા જવાની છે. જુઓ, અત્યારે છે ને મારો જીયાન્સી અત્યારે તો રમી રહી છે, પણ હમણાં હું એને રોડાવા લઈ જઈ રહી છું, કેમ કે આજે 3 રસી આવશે. મે બી એક હાથમાં આવશે અને 2 પગમાં આવશે, અને બીજા એને ટીપા પીવડાવવામાં આવશે. તો આજે ફરી રસીકરણ દિવસ છે. તો આજે બીક ઘણી લાગી રહી છે. હવે જોઈએ છે, કેમ કે આજે જે ડોઝ આપશે એને જે ઇન્જેક્શન આપવામાં આવશે ને આજે થોડા હેવી હશે, તો જેના લીધે આજે એને તાવ પણ આવી જશે અને ઘણું રોશે. તો મળીએ આગળ. ચેનલ માટે શું કરે છે? બે બાકી છે. મસ્ત મૂર્તિ રહી ભાઈ. હમણાં તો શાંત છે, જોઈએ. અને કાંઈ એમને રસી નથી મૂકવાની, પણ આવી ગયા છે બેન જોડે. ચલો બેસી જાઓ. મમ્મી ટેન્શનમાં છે કે હજુ વિતાડશે એમ. તો આપણે રસી મુકાઈને ઘરે આવી ગયા છીએ. હવે રસી મુકાઈને પહેલાં ઘરે આવીને અમે શું કર્યું ખબર? જીયાન છે ને પહેલાં દવા પીવડાવી દીધી અને ટ્યુબ કસીને એને પહેલાં તો ઊંઘાડી દીધી છે. તો થોડુંક ઊંઘે તો એને થોડુંક દુખાવો ને મૂછું રહે. પછી આપણે શું કર્યું કે શાકભાજીને એમ લાવ્યા હતા તો બધું ફ્રીજમાં ગોઠવી દીધું, અને શાક સમારી દીધું હતું, પણ વઘારવાનું બાકી હતું તો વઘારી દીધું. અને હવે આપણે આ જમવા બેઠા છીએ, તો જમી લઈએ અને જોઈએ પછી આજે શું થાય છે. મમ્મી કેવું રોવે? કેવું રોવે? પૈસા ઉઠ્યા ને એવા રોયા, ઘણું બધું રોયા. અને હવે આ જો એમ કે મને લઈ લઈને ફરો, દુખે છે તો લઈ લઈને ફરવાનું એમ. અંદર છે કેમેરામાં દેખાય.
અને બીજો એક આવી ગયો એને મહેંદીનો કોન મળી ગયો છે. આનું બતાવીજો. અહીંયા બતાવીજો દાને. શું કરશો તમે એનું? હા, મહેંદી દોરવાની છે. દોરો. ચલો, ગરમા ગરમ પાત્રા ખાવા હોય તો તૈયાર થઈ જાય. જો ભાઈ, આપણે આજની રસોઈમાં બનાવી દીધું છે પાત્રા છે, દાળ છે, સવા પાલકની ભાજી કરી દીધી છે, દાળ ભાત છે અને રોટલા કરવાના બાકી છે, જે હવે આપણે થોડીક વાર રહીને કરશું. જો ભાઈ, અમારા ભાવ આવી ગયા છે અને છે ને જીસુને હિંચકો નાખે છે. ફરી દવાનો ડોઝ આપણે જીસુને આપી દીધો છે અને ગુણ્યા મૂકી છે. તો એટલું રડતી હતી કે ના પૂછો, તને લઈને ફરો તને સારું લાગે, પણ જેવી નીચે મૂકો તો રોવાનું ચાલુ કરી દેતી હતી. તો આપણે એને દવા પીવડાવી દીધી છે, ટ્યુબ ફરી લગાવી દીધી છે અને ફરી એને ઊંઘાડી છે. ઊંઘતી નથી પણ માંડ ઊંઘી છે. તો એરિયા હિંચકો નાખી રાખ્યા છે. તો મારે તમને એમ કહેવાનું હતું કે મેં 21 તારીખ સમથિંગ, હા 21 તારીખે જીસુ 5 મહિનાની થઈ. તો એ દિવસે રાતે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. મારી મિસ્ટેકના લીધે મારા જીસુને ઘણું બધું સહન કરવું પડ્યું. તો જો મેં તમને કહેવાની હતી પણ હું ભૂલી ગઈ, પણ મને યાદ આવ્યું છે તો હું તમને કરી દઉં છું. એ દિવસે રાત્રે એવું થયું કે એને શરદી હતી. તો મેં કીધું કે લઈ ચાલે, એને પેલા નીલગિરીના પોપટા આવે છે ને, તો નીલગિરીના પોપટા હું એની પર ઘસતી હતી. તો મેં કપડાં ચેન્જ કરાવીને તૈયાર કરી દીધી અને પછી એવી રીતના નીલગિરીના પોપટા આવી રીતના ઘસતી હતી અને ભૂલથી આમ કરીને પોપટો દબાઈ ગયો. તો મારે જીસુને આંખ પર, એટલે કે આંખમાં ગયો કે આંખ પર ખબર ના પડી, પણ રાત્રે માં જીસુની આંખ આટલી ડમકા જેવી થઈ ગઈ હતી અને રોઈને અડધી થઈ ગઈ. એટલે પછી અમે એને લઈ ગયા હોસ્પિટલ. રાત્રે સમથિંગ 11, 11:30 જેવું થયું હશે. અમે એવામાં એને હોસ્પિટલ લઈ ગયા અને પછી ત્યારે ઇમરજન્સીમાં ડૉક્ટર સારા મળી ગયા. તો સારું કામ થઈ ગયું. ડૉક્ટરે કીધું કે કોઈ પણ પ્રકારની એને તકલીફ તો નહીં થાય, પણ ચિંતા થઈ ગઈ તેમને બધાને. અને પછી અમે લઈ ગયા અને ડૉક્ટરે આંખમાં નાખવાના ટીપ્પા આવ્યા હતા. તો મારી જ ભૂલ થઈ હતી, તમે ના કરો. તો તમને કહી દઉં છું, જ્યારે પણ એવા કંઈ નીલગિરીના પોપટા હોય કે સમથિંગ કંઈ પણ એવી વસ્તુ આપણે યુઝ કરતા હોય તો એટલીસ્ટ ટ્રાય કરજો કે એને આંખ કે ફેસથી તમે દૂર રાખીને યુઝ કરો. કેમ કે મારીથી ભૂલ થઈ ગઈ, એટલે હું તમને કહેવા માગું છું. તો તમે બી એવો ટ્રાય કરજો કે એવી રીતના ભૂલ ના થાય. હું તમને બતાવી દઈશ, અહીંયા બાજુમાં દેખાશે ફૂટેજ એરી, તો જોઈ લેજો. અને બસ આટલું જ કહેવું. તો હવે હમણાં મમ્મી પપ્પા અને આંસી ગયા છે મંદિરે નીચે, કેમ કે આજે ભાદરવાની બીજ છે. તો રામદાદાની અમારા મંદિરમાં આરતી છે, તો બધા ગયા છે. હમણાં આવશે એટલે પછી આપણે ખાવા થઈ ગયું છે તો જમી લઈશું. ભલે આગળ દાદાનો પ્રસાદ આવી ગયો છે ઘરે. તું કઈ ગયો તો? શું લઈને આવ્યો તું? તારે ખાવાનો છે પ્રસાદ? લઈ લો. એપલ ખાવાનું છે, કેરું. બીજું શું ખાવું છે? ખાઈ લો, ખમણ છે. ઓકે, જે ખાવું એ બધું જ ખાઈ લો. બધું જ ખાવાનું છે એમ? ખાઈ લો, ખાઓ. તો અમે જમી પરવારીને આવી ગયા છે પાછા ઉપર અમારા રૂમમાં. જીસુ અહીંયા ઊંઘે છે અને આ આની મસ્તી કરે છે. તો આ સાથે હું આજના બ્લોગનો એન્ડ લઉં છું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મળીએ આગળ. તમે કહી દો આની લાઈક કરો, કહી દો આની લાઈક કરો, બીજે આની કહી દો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મળીએ આગળ. બાય બાય.